જય માતાજીને જય શ્રી કૃષ્ણ બધાને। જો રોજ સાંજ પડે ને એટલે એક જ વિચાર આવે કે શું જમવાનું બનાવવું આજે। મારી જેમ બધાનો લેડીઝનો આ જ પ્રોબ્લેમ હોતો હશે, છે કે નહીં? બરાબર ને? સાંજ પડે ને એટલે એમ થાય કે ચલો આજે કોઈક એક રસોઈ બનાવી કે જે બધાને ભાવે, પણ એવું તો બને જ નહીં કે બધાને એક જ જમવાનું ભાવતું હોય, કેમ કે નાના મોટા બધા ઘરમાં રહેતા હોય, 4-5 વ્યક્તિ જો સાથે હોય એટલે છોકરાઓને પણ બીજું એને જે ભાવતું હોય મનગમતું બનાવી દેવું પડે, કેમ કે રોજ સાંજે છોકરાઓને પણ ખીચડી રોટલી શાક એવું કંઈ ભાવે નહીં અને મોટાને પણ ન જ ભાવે। એટલે જો ગમે એ રસોઈ મેં બનાવી હોય ને એટલે વિરાંશી માટે ગમે અમે અલગ કોઈ એને ભાવતી વસ્તુ બનાવી નાખી। હા, ક્યારેક એવું થાય કે બધાને ચાલે એવું એક જ વસ્તુ કોઈ બનાવી હોય તો બધાને ભાવતી હોય, એવું ક્યારેક એવું બની શકે। પછી જો આજનો મારો વિચાર હતો રસોઈ બનાવવાનો, મેં કીધું ચલો મેથી રીંગણાનું શાક બનાવવું છે, રોટલી ને ખીચડીને એવું બનાવવું છે ને આજે જો રોટલો ખાવાની ઈચ્છા નહોતી મારી ને મમ્મીની, નહીં તો અમે રોટલો પણ બનાવી નાખી ભાજી બનાવી હોય ત્યારે। તો જો આજે વિરાંશી માટે જો આલુ પરોઠા બનાવી નાખ્યા, નાના નાના 4 જ ખાલી બનાવ્યા, કેમ કે એને એકને જ ખાવાતા, એટલે જો ત્રિકોણિયા નાના નાના હું ત્રિકોણ આલુ પરોઠા બનાવું છું। પછી જો મેથી રીંગણાનું શાક હતું, ખીચડી હતી, પરોઠા હતા અને જો રોટલી બનાવી હતી સાથે। તો આ હતું મારું આજનું જમવાનું મેનુ। જો તમને વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો।